રાગેશ શાહ, જે સિનિયર સાયન્ટિસ્ટ છે. રાગેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે. અને સાથે જ ડૉક્ટર ઝલક પટેલ, જે ટ્રાન્સફ્યુઝન મેડિસિન છે રેડક્રોસ તરફથી. ડૉક્ટર ઝલક પટેલ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. રાગેશભાઈ, આપના વિશે પહેલાં હું લોકોને જણાવવા માંગીશ, સમજાવવા માંગીશ. આપ એક સાયન્ટિસ્ટ છો, ત્યારે શું આપની પ્રેક્ટિસ રહી, શું અનુભવ રહ્યા કોવિડ-19 લઈને, ક્યાં કઈ જગ્યાએ કેવા પ્રકારના રિસર્ચ આપે ભૂતકાળમાં કર્યા છે? થોડો આપણો પરિચય હું જાણવા માંગીશ. હું રાગેશ શાહ, સિનિયર સાયન્ટિસ્ટ, ઓનલાઈન ટેલિમેડિસિન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને CBR&D ડિફેન્સ રિસર્ચ. હું આપને અહીંયા એક વાત ચોક્કસપણે જણાવીશ કે કોવિડ ઉપર, આ તો કોવિડ એક સ્પેસિફિક નામ આપ્યું, પણ કોરોના કહીએ છીએ અમે. કોરોનામાં અમે 1995થી આની અંદર અમે વર્ક કરી રહ્યા છીએ. અને આપને ખ્યાલ હશે કે 2000ની સાલમાં સાર્સ કરીને એક રોગ આવી ગયો હતો. કોરોનાનો જ એક ભાગ હતો જેને સાર્સ કહેવાય છે. અને કોવિડ જે છે એ 80% ઇઝ અ સાર્સ. એટલે અમે જે 2000ની સાલમાં ચાઇના, મલેશિયા, સિંગાપુર આ કન્ટ્રીની અંદર જ્યારે આ સાર્સ ફેલાયો, ત્યારે અમે પોતે ત્યાં એ કન્ટ્રીમાં જઈને એને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરેલો. આ પછી આવ્યો છે અહીંયા આપણે જો ભારતની અંદર કહીએ તો સ્વાઇન ફ્લૂ આવી ગયેલો. અને સ્વાઇન ફ્લૂ વખતે પણ અમે ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સાથે રહીને ઘણા બધા પ્રોજેક્ટ કર્યા કે જેમાં અમે લગભગ 1.5 કરોડ લોકોને સ્કેન કરી અને આઇસોલેટ કરી દીધેલા હતા. ઓકે, આ હું આપને બેકગ્રાઉન્ડ શેના માટે જણાવી રહ્યો છું કે આ બધા જે છે, જે સ્વાઇન ફ્લૂ હોય કે સાર્સ હોય, એના જ એક્સટેન્શનને કોવિડ-19 કહે છે અત્યારે. અને 80% ઓફ ધ સાર્સ ઇઝ એક્ઝેક્ટલી ધ મોડ્યુલ, એના જે કંઈ પણ ઇન્ટરનલ જે આપણે કોન્ફિગરેશન કહીએ છીએ અમારી લેંગ્વેજમાં, એ બધા જ સાર્સના જ એક એક્સટેન્શન છે.